સર આજે અહીંયા બસ સ્ટેન્ડ દિલ્હીમાં આજે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની બાજુમાં જે કારમાં બ્લાસ્ટની ઘટના બની એ ઘટનાને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ અને ભીડભાડવાળા એરિયા છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને પોલીસને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને આ સિર્ફ અને સિર્ફ તકેદારીના ભાગરૂપે છે. અમારી પાસે ગુજરાત સ્પેસિફિક અથવા રાજકોટ સ્પેસિફિક કોઈ ઇનપુટ નથી. તેમ છતાં અમે તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી છે કે મેક્સિમમ સ્ટાફ જે છે ફિલ્ડ ઉપર રહે અને વાહન ચેકિંગ ઇન્ટેન્સિવ કરે અને સંદિગ્ધ માણસો સંદિગ્ધ વસ્તુઓ જે છે એમની ઇન્ટેન્સિવ ચેકિંગ કરે. આની સાથે સાથે અત્યારે બસ સ્ટેન્ડ ઉપર એસઓજીની ટીમો, બીડીડીએસની ટીમો અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા જે પણ સંદિગ્ધ વસ્તુઓ, બિનવારસી વાહનો, બિનવારસી બેગ વગેરે જે છે એમની ઇન્ટેન્સિવ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને આખી રાત્રિ પણ આ પ્રકારની ચેકિંગ અત્યારે ચાલુ રહેશે. ઓકે.